નમસ્કાર હરિયો વિદ્યાર્થી મિત્રો। ચાલો આજે હવે આપણે શરૂઆત કરવાના છીએ પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન। અગાઉના વિડિયોની અંદર આપણે સમજ્યા હતા જંગલોના પ્રકાર અને નિર્વનીકરણ, એના કારણો અને તેની અસર। હવે આગળ વધવાના છીએ કે वन संरक्षण केवी रीते करवू જોઈએ। वन संरक्षण શા માટે કરવું જોઈએ? તો આપણે બધાએ જાણીએ છીએ કે આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ એવું કહે છે 1952 માં જે રાષ્ટ્રીય વન નીતિ અમલમાં આવી અને એ વન નીતિ અનુસાર કુલ ક્ષેત્રફળના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ। कुल કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ। પણ આપણા દેશમાં તો માત્ર ને માત્ર 23% એટલે કે 22% જંગલો છે। હવે આ 22% જંગલો છે એમાંથી વળી ગુજરાતમાં તો માત્ર 10% જંગલો છે। તો આપણે ત્યાં જંગલોનું પ્રમાણ જે નિર્ધારિત જે ધારાધોરણ છે વન નીતિ પ્રમાણે 10% ઓછું છે। તો હવે એ જંગલોનું પ્રમાણ આપણે વધારવું પડે। તો સૌથી પહેલા જંગલોનું પ્રમાણ વધારતા પહેલા જો જે જંગલો છે તેને સાચવવામાં આવે તો આપણે જંગલોનું જે ઘટાડો થઈ રહ્યો છે ઘટાડો નિવારી શકાય અને થોડા ઘણા એવા પ્રયત્નો કરીએ કે જે આપણે જંગલ વિસ્તારમાં વધારો થાય તે પ્રયત્નો કરીએ તો આપણે આ જે માપદંડ નક્કી કર્યો છે તેને પહોંચી શકીએ। ચાલો એના માટે આપણે શું કરવું જોઈએ? તો જંગલોનું રક્ષણ કરવા માટે આપણે કેટલાક ઉપાયો બતાવ્યા છે તે ઉપાયો ઉપર આપણે ધ્યાન આપવું પડે। સૌથી પહેલા જંગલમાંથી આપણને લાકડું મળે છે। લાકડું બે પ્રકારનું, એક બળતણનું લાકડું અને એક ઇમારતી લાકડું। બળતણનું લાકડું ગામડાના લોકો અને જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકો હોય તે બળતણના લાકડા માટે શું કરે છે? તો વૃક્ષો કાપે છે। નાના એના માથે ઉચકી શકાય તેવા પ્રકારના વૃક્ષો કાપે છે। તો એવા વૃક્ષોને કપાતા અટકાવવા માટે બળતણ માટે આપણે જે શું કહેવાય છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કે જેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ આવા ઊર્જા સ્ત્રોતોનો આપણે વપરાશ વધારીએ। કયા ઊર્જા સ્ત્રોતો છે? સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયો ઉર્જાનો ઉપયોગ વધારવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને લાકડાનું પ્રમાણ ઘટે, એને લાકડા કાપતા અટકી શકે। ચાલો બીજું, બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવો। આપણે જંગલમાં જે વૃક્ષો કાપીએ છીએ એની જગ્યાએ આપણે ખેતી પાકો ઘણા બધા એવા લઈએ છીએ કે જે બળતણની સામગ્રી પૂરી પાડે છે। તો એ સામગ્રીનો આપણે વપરાશ વધારવો પડે। ઉદાહરણ તરીકે આપણે પશુપાલન કરતા હોય છે, પશુપાલનની અંદર છાણાનો ઉપયોગ કરી શકાય। આપણે કપાસ હોય તો કપાસની જે નકામી સાઠી વધી હોય, કપાસ વીણી લીધા પછી તેનો ઉપયોગ કરી શકાય। તુવેર કે અન્ય કોઈ પણ લીધું હોય તો એના જે સાઠીઓ છે તેનો ઉપયોગ કરી શકાય। આમ બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવાનો છે। ત્રીજું, કોઈ જરૂરિયાત હોય અથવા તો નિર્માણ કાર્ય એટલે કે નવું સંશોધન, નવા કાર્યો નિર્માણ કરવા છે તો એવા નિર્માણ કાર્યો માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ તે જ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર થવું જોઈએ। ઘણી જગ્યાએ તમે જોયું હશે આપણા ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર એક ટ્રેન પસાર થવાની, બુલેટ ટ્રેન, અને બુલેટ ટ્રેન જે જગ્યાએથી પસાર થવાની છે તો ત્યાં ઘણા બધા વૃક્ષો હશે। એ વૃક્ષોને અનિવાર્ય હોય તો કાપવા પડે, ફરજિયાત છે। પરંતુ જે વૃક્ષો કપાય છે એ વૃક્ષોને જગ્યાએ અન્ય જે વૃક્ષો છે એ એવા જગ્યાએ વૃક્ષો કાપવા જોઈએ કે જે વૃક્ષો કાપાયા છે। બરાબર?
અથવા તો અત્યારે આપણી પાસે એવા ટ્રાન્સલેશન કરી શકાય, ટ્રાન્સપોર્ટર કરી શકાય તેવા પ્રકારના પણ સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે, ટેકનોલોજી છે. ધારો કે જેસીબી કે અન્ય એવા સાધનો છે, તો એને કે આખા વૃક્ષને ત્યાંથી ઉપાડી અને અન્ય જગ્યાએ એને ટ્રાન્સફર કરી દેવા જોઈએ, જેથી કરીને એ વૃક્ષો જે છે એ વૃક્ષોની પ્રજાતિ ઓછી ન થઈ જાય. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર પ્રતિબંધ. જે વૃક્ષો નાના છે, અપરિપક્વનો મતલબ કેવા છે? નાના છે, હજી ઉછેર થઈ રહ્યો છે, તો એવા વૃક્ષોના કાપવા પર શું મૂકવો પડે? પ્રતિબંધ મૂકવો પડે. ચોથી વાત, જંગલમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે ફરજિયાત વનીકરણ કરવું જોઈએ, એને ફરજ પાડવી જોઈએ. ધારો કે બાબા રામદેવ પતંજલિ પ્રોડક્ટ માટે જંગલોની વનસ્પતિનો ઉપયોગ કરે છે, તો જંગલો એ તો રાષ્ટ્રીય સંપત્તિ છે, સમગ્ર દેશની સંપત્તિ છે. એકલા બાબા રામદેવનો તેના ઉપર અધિકાર નથી, તો એણે એ રામદેવે પતંજલિ પ્રોડક્ટ માટે જે કઈ વનસ્પતિ જોઈએ તેણે તે વનસ્પતિ આગવી પોતાના જંગલ વિસ્તારમાં ઉછેરવી જોઈએ. એને આપણી રાષ્ટ્રીય સંપત્તિનો ઉપયોગ કરવાને એને પ્રતિબંધ હોવો જોઈએ. આ પ્રયત્ન છે. પાંચમી વાત, ઇકો ટુરિઝમના સ્થાને જંગલોમાં જે સ્થિતિ ન જોખમાય તેની આપણે કાળજી રાખવી જોઈએ, કડક નિયમન બનાવવું જોઈએ. આજકાલ ઘણા બધા લોકોને જંગલ વિસ્તારમાં અને તેની જે કુદરતી સૌંદર્યનો ઉપયોગ કે માણવાની બહુ ઈચ્છા થઈ જાય છે, પરંતુ એ ઇકો ટુરિઝમ એટલે કે જંગલનો ક્ષેત્રનો જે પ્રવાસ થાય છે એ પ્રવાસના નામે કોઈ જંગલ વિસ્તાર ન જોખમાઈ જાય તેની આપણે કાળજી રાખવી જોઈએ. એના માટે કડક નિયમો હોવા જોઈએ. એક સમય એવો હતો કે જંગલો હિમાલય વિસ્તાર અને એની આસપાસના જે પહાડી ગોળાઓ છે તેના ઉપર જે આ શંકુ આકારના વૃક્ષોને કારણે એટલું આહલાદક વાતાવરણ થતું કે લોકોને ત્યાં માનસિક શાંતિ મળતી. પણ હવે આપણે બધાને ત્યાં માનસિક શાંતિ મેળવવી છે, એટલે ત્યાં આજે હિમાલય પર્વત એક એવો પર્વત હતો કે જે પહેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર હતું, આજે એ કેવો બની ગયો છે? તો પ્રદૂષણનો ઢગ બની ગયો છે, પ્રદૂષણ થઈ રહ્યું છે, કચરાનો ઢગલો બની ગયો છે. આવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે ઇકો ટુરિઝમના નામે જંગલ વિસ્તારની સ્થિતિ ન જોખમાય તેનું આપણે કડક નિયમન કરવું જોઈએ. છઠ્ઠી વાત, સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટેના જે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું. સ્થાનિક લોકોમાં એટલે કે જે જંગલ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આસપાસ જંગલોની આસપાસ રહેતા હોય એવા લોકોને સમજાવવા પડશે કે જંગલની અંદર ફળ ફૂલ કોઈ પણ પ્રકારનું લાકડું આ બધું તમને જ મળવાનું છે, બીજા કોઈને નથી મળવાનું. પરંતુ તેઓ વૃક્ષોને ન કાપે એ પ્રકારે તેમને સમજાવવું પડશે, એવા કાર્યક્રમો કરવા પડશે. અને એ કાર્યક્રમો દ્વારા ધારો કે ટીવીમાં, સમાચાર પત્રોમાં કે પછી અન્ય માધ્યમોથી એમને આ સમજાવવા પડે. આપણે એવું કહીએ કે જંગલ વિસ્તારમાં એક શિબિરનું આયોજન કરો, જેથી કરીને એને સમજાવી શકાય. વિદ્યાર્થીઓને પણ જંગલો અને જંગલોનું રક્ષણ કેમ કરવું તે અંગેનું માર્ગદર્શન મળવું જોઈએ. અને વિજ્ઞાનના ઘણા બધા પાઠ છે, એ પાઠની અંદર પણ તમારે હવે સમાજ વિદ્યામાં પણ તમે અગાઉ ભણી ચૂક્યા છો, તો શાળા કોલેજોની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે તે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેનો જે અભ્યાસક્રમ દાખલ કરવો જોઈએ, સમાવેશ કરી લેવો, જેથી કરીને વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાય. જો અત્યારે આપણે સમજીએ છીએ કે આ પરિસ્થિતિ, પર્યાવરણની જે પરિસ્થિતિ જોખમાઈ છે અને એના કારણે આવા વાયરસ ફેલાયા, કોરોના વાયરસ ફેલાયો છે, એનું કારણ શું છે? તો કે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. તો આપણે વિદ્યાર્થીઓને સમજાવીએ. જો આજની પેઢીને આ સમજાવ્યું હશે તો તે સમય જતા પોતાના જાહેર જીવનની અંદર એ જંગલોનો નાશ ન થાય તેવા નિર્ણયો લેશે અને જે પર્યાવરણની પરિસ્થિતિ જોખમાઈ છે તેને પાછી આપણે અટકાવી શકીએ અને ફરીથી આપણું પર્યાવરણ ધબકતું થાય તે પ્રયત્નો કરી શકીએ. તો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ છે એ દાખલ કરવાના છે.
ઘાસચારો અને બળતણ આ બંનેની જરૂરિયાત માટે મોટે ભાગે શું કરવામાં આવે છે તો જંગલો કપાઈ રહ્યા છે, તો એના માટે સામાજિક વનીકરણનો કાર્યક્રમ અપનાવવાનો છે. ઘાસચારો અને બળતણની બંનેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમો. આ સામાજિક વનીકરણ કાર્યક્રમ ધોરણ 10 ની અંદર 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સામાજિક વનીકરણ વિશે સમજાવો. તો સામાજિક વનીકરણ એક એવો કાર્યક્રમ છે જેની અંદર વિદ્યાર્થીઓ સહિત દેશના સૌ નાગરિકો આપણી જે ખુલ્લી પડતર જમીન હોય, રેલવે હોય તો રેલવેના બંને બાજુ હોય, સડક માર્ગ હોય તો એની બંને બાજુ હોય, મોટી મોટી જે આપણી સ્થાનિક વહીવટી કચેરીઓ હોય, શાળા કોલેજો હોય, એના જે પ્રાંગણો મેદાનો હોય, એ મેદાનોની અંદર જ્યાં પણ આપણને ખુલ્લી જમીન દેખાય ત્યાં વૃક્ષારોપણ કરી અને તેના જંગલોમાં વધારો કરવાનો છે, વૃક્ષો વાવીને તેમાં વધારો કરવાનો છે. એનું નામ શું કહેવામાં આવે છે? સામાજિક વનીકરણ કહેવામાં આવે છે. કૃષિ વનીકરણ. આજકાલ ઘણા બધા એવા વૃક્ષો જે આપણે કહીએ છીએ કે અઢળક કમાણી કરી આપે છે, ખેડૂતો ખેતી કરે છે, ખેતી પાક ઉગાડે છે, એની સાથે આપણે કૃષિ વનીકરણ કરવાનું, ખેતીમાં પણ જંગલ વિસ્તાર વધારો. ઘણા બધા ખેતીના પાકો એવા હોય છે કે જેની અંદર આપણે એ વૃક્ષો ઉગાડતાની સાથે ખેતી પાકો પણ લઈ શકાય છે. તો આવા કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો કરવાના છે. આ બે કાર્યક્રમો યાદ રાખજો, કૃષિ વનીકરણ અને સામાજિક વનીકરણ. કૃષિ વનીકરણમાં તમે જોયું હશે કે કોફીનો છોડ છે તો એક મોટું વૃક્ષ હોય અને મોટા વૃક્ષની નીચે કોફીનો છોડ ઉગાડી શકાય છે. એટલે બે વસ્તુ થઈ શકે, એક બાજુ જંગલ વિસ્તાર પણ હોઈ શકે અને બીજી બાજુ આપણે પાક પણ લઈ શકાય છે. આવા બધા પ્રયત્નો છે કૃષિ વનીકરણમાં કરવાના છે. આગળની વાત કરીએ, વન સંસાધનોનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાનો છે, કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે ચાલો આપણે પહેલા ખબર હોય તો મોટા ભાગના મકાનો છે, ઇમારતી મકાનો કે ઇમારતો શામાંથી બનતા હતા? લાકડાથી બનતા. હવે આજે એની જગ્યાએ આપણે જંગલ સંસાધનોનો ઓછો ઉપયોગ કરવા લાગ્યા, માત્ર બારી બારણામાં તેનો ઉપયોગ કરવા લાગ્યા, અન્ય ફર્નિચર આપણે પ્લાસ્ટિક, ફાઇબર અને અન્ય વસ્તુઓમાંથી બનાવવા લાગ્યા છે, કાચમાંથી બનાવવા લાગ્યા. એ એનો કરકસરપૂર્વક ઉપયોગ થયો કહેવાય. ચાલ આગળ, જે વૃક્ષો કીટકોથી ક્ષતિગ્રસ્ત થાય છે, નુકસાન પામે છે, ઘણા બધા એવા વૃક્ષો જ્યાં માણસને રોગ થાય તો વૃક્ષોને પણ રોગ થવાનો છે. તો આવા કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી તંદુરસ્ત વૃક્ષોને શું કરી શકાય છે? બચાવી શકાય છે અને તેમનો વિકાસ શું બનાવી શકાય? ઝડપી કરી શકાય. જો રોગિત વાતાવરણ હોય, હમણાં કોરોના વાયરસનું પ્રમાણ વધ્યું છે તો આપણે બધા એના રોગના ભોગ બનીએ છીએ, આપણી તંદુરસ્તી પર જોખમ ઊભું થયું છે. એમ જંગલ વિસ્તારમાં જે વૃક્ષો કીટકો એટલે કે જીવજંતુઓથી આપણે કહીએ છીએ કે ઊંધેથી એ વૃક્ષો છે એ બરબાદ થઈ રહ્યા છે, એવા વૃક્ષોને કાપી નાખવા જોઈએ જેથી કરીને તંદુરસ્ત વૃક્ષને એની અસર ન થાય, તંદુરસ્ત ઝડપી વિકાસ કરી શકે. આગળની વાત, જંગલમાં આગ લાગે છે તો એ દાવાનળ કહેવાય છે અને દાવાનળથી જંગલો નાશ ન પામે તે માટે આગ લાગે તેના માટે શમન કરવાના પ્રયત્નો કરવાના છે અને એવું એક આખું દળ કે તંત્ર ઊભું કરવાનું કે જેથી કરીને એને જંગલમાં લાગતી આગને સરળતાથી આપણે નાબૂદ કરી શકાય, શમન કરી શકાય છે. તમે સાંભળ્યું હશે હમણાં ગઈકાલે કે અગાઉના વિડીયોમાં જ કીધું હતું કે એમેઝોનના જંગલોમાં ભારે આગ લાગી છે ને ઘણા અમેરિકાના ફાયર ફાઇટરો એને આગ બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે છતાંય નથી એને શમન કરી શક્યા. તો આ ભયાનક આગ લાગી જાય તો એને શું કરી શકાય? નિવારી શકાતું નથી અને અટકાવી ન શકાય. તો એના માટે આપણે આ પ્રકારનું એક આખું ફાયર બ્રિગેડ અથવા તો અલાયદું તંત્ર ઊભું કરી દઈએ કે જેથી કરીને તે શમન કરવા માટેની જે કંઈ સાધન સામગ્રીની જરૂર પડે તે વિકસાવે, તાલીમ લે અને જંગલમાં આવી આગ લાગે તો તેને નાબૂદ કરી શકે. ચાલો આગળ, જંગલ ક્ષેત્રોમાં ઘણા બધા ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને કેટલીક જગ્યાએ તો તમે મેળાઓ, ભંડારા કે પરિક્રમાઓ પણ જંગલ વિસ્તારમાં યોજતા હોય છે. તો આવા સમયે હજારોના પ્રમાણની અંદર યાત્રિકો, મુસાફરો કે પ્રવાસીઓ આવતા હોય છે અને એના કારણે એની આસપાસ જે જંગલ વિસ્તારમાં મેળો ભરાય કે પછી ભંડારા થાય, ભંડારા એટલે શું? તો આપણે કહીએ છીએ કે કોઈના
કોઈ વ્યક્તિ હોય કે કોઈ દેવ દેવી હોય એના પાછળ કોઈ સંત પુરુષ હોય એના નામ પાછળ આપણે શું કહેવાય છે બારમું કરીએ કે એવું કંઈક ભંડારો ખાવા પીવાનું રાખીએ તો એ ભંડારો યોજીએ છીએ તો આવા સમયે હજારો લોકો આવે છે એ સમયે જંગલમાં પ્રદૂષણ થવાની જંગલને જે છે એ જંગલની અંદર કચરો ભેગો થવાની શક્યતાઓ વધારે છે તો કચરાનો યોગ્ય નિકાલ થાય તે પ્રયાસો કરવાના છે અને છેલ્લી વાત કહીએ કે જંગલ વિસ્તારમાં જે સ્થાનિક લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે પશુઓને ચરવા લઈ જાય છે તો એ પશુઓને ચરવા માટેની અલયદા વિસ્તારો ગોચર કહેવાય એ ગોચર વિસ્તાર વધારીએ તો જંગલોનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ કારણ કે નાનો છોડ હમણાં ઉગ્યો હોય ચોમાસામાં વરસાદ પડ્યો હોય એની સાથે ઘાસ પણ ઉગ્યો હોય એટલે ઘાસ ખાવા માટે ગાય ભેંસ જવાના છે તો નાના છોડને પણ ખાઈ જવાના છે આવું ન થાય તે માટે પશુઓ માટે અલયદા ચરાવવાની જગ્યાઓ ગોચર વિસ્તાર વિકસાવવો જોઈએ તો આટલા ઉપાયો આપણે શાના માટે કરવાના છે વન સંરક્ષણ માટેના ઉપાયો છે ચાલો હવે મારે તમને એક વાત કરી દેવી પડે અહીંયા નથી આપ્યું પણ તમારે એક પ્રશ્ન પૂછાશે કે જે લોકો જંગલ વિસ્તારના વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એમને કયો પુરસ્કાર આપવામાં આવે છે તો ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર જે ચોપડીમાં તો નથી આપ્યું પણ આપણે યાદ રાખી શકીએ છીએ કયો પુરસ્કાર અપાય છે ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર આપવામાં આવે છે કે જે લોકો જંગલ વિસ્તારમાં વધારો કરે જંગલ સંરક્ષણના કેટલાક ઉપાયો હાથ કરે તે માટે આ પુરસ્કાર આપવામાં આવે છે પછી પર્યાવરણ દિવસ વિવિધ દિવસોની ઉજવણી કરવી એ પણ એક ઉપાય છે કે જેથી કરીને આપણે વન સંરક્ષણ જે છે એ વન સંરક્ષણ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ તો આવા ઘણા બધા ઉપાયો આપણે પણ કરી શકીએ છીએ તો આ પ્રશ્ન જોયો હવે વધારે આવતા એપિસોડમાં કરીએ